રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે છે તે હવે દાહોદમાં અહીંયા પહોંચી ચૂકી છે। આજે બીજો દિવસ છે, પણ આ આખી યાત્રામાં એમની સાથે મણિપુરથી લઈ અને મુંબઈ સુધી જે વ્યક્તિ જઈ રહ્યા છે આપણા ગુજરાતના જ છે, તેમની સાથે વાત કરીએ। એ કહો કે આખી જે યાત્રા છે એ હવે મણિપુરથી લઈને મુંબઈ સુધી લગભગ ઓલમોસ્ટ 75% પૂરી થઈ ગઈ આજે। શું કહેશો, કઈ રીતનો રિસ્પોન્સ તમને લોકોનો જોવા મળ્યો? જો બંને યાત્રાની જો વાત કરીએ, ભારત જોડો યાત્રાની વાત કરીએ તો કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર પદયાત્રા કોઈ નેતાએ નથી કરી અત્યાર સુધીમાં, દુનિયામાં આવી પદયાત્રા નથી થઈ। એ પણ જોઈ અને જે રીતે મણિપુરથી મુંબઈની જે આ યાત્રા ચાલી રહી છે, સૌથી મહત્વની બાબત એ છે કે આ જનતાના મુદ્દાની યાત્રા છે, જનતાના જે ઇસ્યુ છે એના ઉપર ચર્ચા થઈ રહી છે। રાહુલ ગાંધી ઇન્ટરેક્ટ કરી રહ્યા છે દરેક જગ્યાએ, યુથ સાથે, સ્ટુડન્ટ સાથે, ખેડૂતો સાથે, અલગ અલગ વીકર સેક્શન સાથે, કે એમના શું પ્રશ્નો છે। એટલે યાત્રા જે છે ને એ યાત્રા જનતાના ઇસ્યુ, જનતાના મુદ્દાઓ ને વાચા આપવા માટેની યાત્રા છે। લોકો પોતાને સ્વેચ્છાએ ઘરેથી નીકળી રહ્યા છે, લાખોની સંખ્યામાં તમે જોજો લોકો પેલા જે રેલીઓમાં આપણે ટ્રકોમાં લાવીએ છીએ એ ભીડ નથી, બધા પોતાની સ્વેચ્છાએ પોતાના કલ્ચરલ અંદાજમાં એ રીતે બધા લોકો જોડાઈ રહ્યા છે દરેક પ્રદેશમાં। અમે યુપીમાં એટલું સરસ અમને રિસ્પોન્સ મળ્યો, આસામમાં એ બીજેપી રૂલિંગ જે રાજ્યો હતા એમાં પણ લોકો સ્વેચ્છાએ બહાર આવ્યા અને યાત્રા સાથે જોડાયા। એટલે બહુ સારું એક અપ્રોચ છે, જે ન્યાય અને અન્યાયની વચ્ચેની વાત છે, જે વીકર સેક્શનને ઇન્વોલ્વ કરવાની વાત છે, કે કોણ જે મૂળ ભાવના હતી સંવિધાનની, અંત્યોદય, સ્વરાજ, અંતિમ વ્યક્તિઓનો ઉદય થાય, તો આપણા જે આ ડેવલપમેન્ટના મોડેલમાં કયા લોકો છૂટી ગયા છે, કયા લોકો સાથે હાલના પરસ્પેક્ટમાં અન્યાય થઈ રહ્યો છે, તો એના અનુસંધાનમાં જે ન્યાયની વાત છે એ ભાગીદારીની, કે લોકોની ભાગીદારી વધે, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વર્ક, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વેલ્થ, પૈસાનું ડિસેન્ટ્રલાઇઝ થાય, કામનું ડિસેન્ટ્રલાઇઝ થાય, પાવરનું ડિસેન્ટ્રલાઇઝ થાય। ઘણી બધી જાતિ, ઘણા બધા સમાજ, જનરલ કાસ્ટના જે ગરીબ લોકો હોય, અપર કાસ્ટના ગરીબ લોકો હોય, આપણે દલિત, આદિવાસી, ઓબીસી, માઇનોરિટી, ઘણા બધા વીકર સેક્શનના લોકો છે જે મુખ્ય ધારામાં નથી આવી શકતા, તો એમના પ્રશ્નો અને એમને એ વિશ્વાસ અપાવવાની આ યાત્રા છે કે આ દેશનું સંવિધાન તમને પણ એટલું જ હક આપે છે જેટલા ઉદ્યોગપતિને આપે છે। અને જે સરકાર તરફથી જે અન્યાયો થઈ રહ્યા છે, મહિલા રેસલર આ દુઃખની બાબત છે, મેડલ લઈને આવી હોય દેશ માટે અને એ જંતર મંતર ઉપર બેસીને પોતાના ન્યાય માટે લડાઈ લડે અને ભારતીય જનતા પાર્ટીથી સાથે સંકળાયેલા સાંસદ એ હેરેસમેન્ટને એમનું નામ આવે તો આ દુઃખદ બાબત છે। તો મહિલાઓ સાથેની અન્યાયની વાત, યુવાઓને પણ તમને લાગે છે કે આ બધી વસ્તુથી પરિવર્તન આવશે? ડેફિનેટલી। તમે શું જે વાતો કરીને સરકારમાં આવી હતી ભારતીય જનતા પાર્ટી, 10 વર્ષનું જે શાસન છે એ શાસન ઉપર વાત કરો ને ભાઈ। તમે કીધું તો 2 કરોડ રોજગાર આપીશું, નથી મળ્યા, 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં હશે, નથી, મોંઘવારી, આજે એક પણ વસ્તુ સસ્તી થઈ છે? કફન ઉપર અને શમશાનની સામગ્રી ઉપર પણ જીએસટી લગાવી છે સરકારે, તો કોઈ પણ સસ્તી તો થઈ નહીં। તમે મોંઘવારી ઉપર વાત કરી, તમે ભ્રષ્ટાચાર ઉપરની વાત કરી હતી, સ્વિસ બેંકથી પૈસા લાવવાની, કોઈ પણ મુદ્દા ઉપર તમે સફળ થયા નથી। તો 10 વર્ષનું જે તમારું કાર્યકાળ છે એ વિફળ છે, તમે એના ઉપર ચૂંટણી નથી લડી રહ્યા। તો ન્યાય અને અન્યાયની વાત છે, રાહુલ ગાંધી લોકોના ન્યાયની વાત કરી રહ્યા છે, ખેડૂતોના ન્યાયની, યુવાઓના ન્યાયની, મહિલાઓના ન્યાયની, મજદૂરોના ન્યાયની, નાના ઉદ્યોગપતિઓના ન્યાયની, એ તમામ વર્ગના ન્યાયની વાત કરી રહ્યા છે, જે સરકાર દ્વારા પ્રાયોજિત અન્યાય થઈ રહ્યું છે અમુક લોકોને લાભ અપાવવા માટે। તો આનો ફાયદો જો ઈમાનદારીથી આ સ્વીકારવું પડશે। ભારત જોડો યાત્રા થઈ, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની, હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર નહોતી, ટીઆરએસ હતી, એને હરાઈને કોંગ્રેસની સરકાર બની, કર્ણાટકમાં બીજેપીની સરકાર હતી, એને હરાઈને કોંગ્રેસ સરકારમાં, હિમાચલમાં બીજેપીની સરકાર હતી, એને હરાઈને તો યાત્રાથી લોકો કનેક્ટ કરી રહ્યા છે અને ફાયદો થશે 2024માં। સાથે સાથે સવાલ એ બી છે કે યાત્રા તો નીકળી ગઈ, પણ ચૂંટણી પણ છે અને ચૂંટણીને લઈને તમને લાગે છે કે ચૂંટણીમાં આ જે લોકો અહીંયા આવી રહ્યા છે એ વોટમાં કન્વર્ટ થઈ શકશે? ડેફિનેટલી આ એક ચેલેન્જ છે। આ સ્ટેટ લીડરશીપ અને ડિસ્ટ્રિક્ટ લીડરશીપ, જે લોકલ સ્થાનિક નેતાઓ છે એમની જવાબદારી છે, જેમને ચૂંટણી લડવાની છે, સ્થાનિક સ્વરાજની હોય, વિધાનસભાની હોય, કોર્પોરેશનની હોય કે લોકસભાની હોય। આ ચૂંટણી જે લોકો લડવાવાળા હોય કે જે સંગઠન છે, લોકલ સંગઠન, એમની જવાબદારી છે કે આ જે મોમેન્ટમ છે એને કઈ રીતે પકડીને રાખવું, આના પછીના કાર્યક્રમો શું હોવા જોઈએ, જે ઘોષણાઓ થઈ રહી છે કોંગ્રેસ તરફથી, ઇન્ડિયા ગઠબંધન તરફથી, એ ઘોષણાઓ લોકો સુધી પહોંચે, લોકો સુધી એના ઉપર વાત થાય, તો એ જવાબદારી લોકલ લીડરની છે। રાહુલ ગાંધીએ 4000 કિલોમીટર પદયાત્રા હોય કે 6700 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા હોય, આ યાત્રા કરી લોકોને વિશ્વાસ અપાયો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને ઉપર એક વિશ્વાસ અપાયો છે અને એક જાગૃતતા લાયા છે। તો કાર્યકર્તા તો ચાર્જ છે,
જનતા પણ કનેક્ટ કરી રહી છે, લીડર્સ પણ બધા જોડાઈ રહ્યા છે. ઇવન તમે જોઈ હશે કે બિહારમાં જે રેલી થઈ, યુપીમાં જે રેલી થઈ, તમામ વિપક્ષના સાથી જે છે ઇન્ડિયા ગઠબંધનના અમારી સાથે જોડાયા. તો લગભગ જે ઇલેક્શનનો મોમેન્ટમ બનાવવું જોઈએ તો એ મોમેન્ટમ બની ગયો છે. હવે જ્યારે આચારસંહિતા લાગશે, પ્રોપર ઇલેક્શન ડિક્લેર થશે, તો જે અમારા મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો મુજબ અમે ચૂંટણી લડીશું. ચાલો, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.